હેલો એવરીવન. સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ચેપ્ટરની અંદર આજે આપણે અર્ધીકરણ વિશેની સમજૂતી મેળવીશું, એટલે કે મિયોસિસ વિશેની સમજૂતી મેળવીશું. મિયોસિસ અર્ધીકરણની પ્રક્રિયા, એમાં જોવા મળતા તબક્કાઓ વિશેનો અભ્યાસ સમજીએ તો આ પ્રક્રિયા પણ સમવિભાજનની જેમ આંતરાવસ્થા ધરાવે છે. એટલે કે આની અંદર પણ ગેપ 1 સિન્થેસિસ ફેઝ અને ગેપ 2 ફેઝ આ ત્રણેય તબક્કાઓ થાય છે. સિન્થેસિસ ફેઝની અંદર ડીએનએનું સંશ્લેષણ અથવા તો ડીએનએ રેપ્લિકેશન પણ જોવા મળે છે. એટલે અહીંયા આગળ સૌ પહેલાં આ પ્રક્રિયા માટે પણ ઇન્ટરફેઝ અવસ્થા જોવા મળે છે. ત્યારબાદ બીજા નંબરે અર્ધીકરણ 1ની પ્રક્રિયા જોવા મળે છે, એટલે કે મિયોસિસ 1, જેના પેટા તબક્કાઓ જોવા મળે છે, જેનો અભ્યાસ આપણે આગળ સમજીશું. અર્ધીકરણ 1 પૂર્ણ થયા પછી કોષ રસ વિભાજન 1 જોવા મળે છે. એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેની પ્રક્રિયા કોષ રસ વિભાજન છે. અને આ સિવાય અર્ધીકરણ 1 પહેલાં પણ એક પ્રક્રિયા જોવા મળે છે, જેનો અભ્યાસ આપણે અહીં સમજીએ તો કોષ રસ વિભાજન થાય એ પછી ઇન્ટરકાઇનેસિસની પ્રક્રિયા પણ જોવા મળે છે. ઇન્ટરકાઇનેસિસ શું છે? તો ઇન્ટરકાઇનેસિસ આંતરકોષ રસ વિભાજન અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો તબક્કો, જે બહુ ટૂંકા સમયની પ્રક્રિયા છે. અને આ જે ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ રસ વિભાજન જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા એ અર્ધીકરણ 2 માટે જરૂરી ઉત્સેચકો અને પ્રોટીન બનવા માટેની એક ટૂંકા સમયની પ્રક્રિયા છે. એટલે ઇન્ટરકાઇનેસિસ પણ જોવા મળે છે, આંતરકોષ રસ વિભાજન. હવે ત્યારબાદ મિયોસિસ 1 પછી અર્ધીકરણ 2 અથવા તો મિયોસિસ 2ની પ્રક્રિયા જોવા મળે છે. આમ અર્ધીકરણ 1 પૂર્ણ થયા પછી અર્ધીકરણ 2 થાય અને બંને વચ્ચેની પ્રક્રિયા ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે છે. ત્યારબાદ અર્ધીકરણ 2 પૂર્ણ થયા પછી કોષ રસ વિભાજન થાય છે અહીંયા પણ, અને કોષ રસ વિભાજનને અંતે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે કે એવું કહી શકાય કે આની અંદર આંતરાવસ્થા મુખ્ય છે. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 એ બંને વચ્ચે આ ઇન્ટરકાઇનેસિસ અને છેલ્લે કોષરસ વિભાજન થઈ અને આ મિયોસિસની પ્રક્રિયાને અંતે 4 નવા કોષોનું નિર્માણ થાય. અને નિર્માણ પામતા નવા કોષો એ મૂળ કોષ કરતાં રંગસૂત્રોની સંખ્યામાં અડધા હોય છે. એટલે કે એન ફોર્મમાં જોવા મળે છે. હેપ્લોઇડ હોય છે. ડિપ્લોઇડ સેલમાંથી હેપ્લોઇડ સેલનું નિર્માણ થતું હોય છે. જો અહીંયા આગળ સમગ્ર રચના દર્શાવેલી છે, એની અંદર આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો ઇન્ટરફેઝ એટલે કે આંતરાવસ્થા, તો આંતરાવસ્થામાં અહીંયા આગળ ગેપ 1 સિન્થેસિસ ફેઝ, ગેપ 2 ફેઝ, ત્યાર પછી અર્ધીકરણ 1 જોવા મળે છે. અર્ધીકરણ 1ની અંદર પ્રોફેઝ 1, મેટાફેઝ 1, એનાફેઝ 1 અને ટેલોફેઝ જોવા મળે છે. પ્રોફેઝ 1ની અંદર પેટા 5 તબક્કાઓ છે, જેનો અભ્યાસ આપણે સમજીશું. ફરીથી એક વખત સમજાવું. આંતરાવસ્થા, પછી અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની અંદર પ્રોફેઝ 1, મેટાફેઝ 1, એનાફેઝ અને ટેલોફેઝ 1 જોવા મળે છે, જે આપણે સમવિભાજનમાં જોતા હતા એવી જ રીતના તબક્કાઓ છે. ત્યાર પછી ત્રીજો છે ઇન્ટરકાઇનેસિસ, અને ઇન્ટરકાઇનેસિસ પછી અર્ધીકરણ 2. અર્ધીકરણ 2ની અંદર પ્રોફેઝ 2, મેટાફેઝ 2, એનાફેઝ 2 અને ટેલોફેઝ એટલે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, આ જે 4 તબક્કાઓ જે છે એ જોવા મળે છે, જે અર્ધીકરણ 1માં પણ જોવા મળતા હોય છે. અને છેલ્લે કોષરસ વિભાજન જોવા મળતું હોય છે, સાઇટોકાઇનેસિસ. અહીંયા વચ્ચે જે થાય છે એ ઇન્ટરકાઇનેસિસ છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો તબક્કો
જેને ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે છે. આંતરકોષરસ વિભાજન આ 1 અને 2 તબક્કાની વચ્ચેનો તબક્કો છે. હવે આગળ અભ્યાસ સમજીએ તો મિયોસિસ 1ની શરૂઆત સમજીએ. અર્ધીકરણની અંદર અહીંયા આંતરાવસ્થા વિશેની માહિતી આપણે ફરીથી રિપીટ કરતા નથી. જે સમવિભાજનમાં આપણે સમજતા પહેલાં જે આંતરાવસ્થા ભણ્યા હતા એ જ રીતની પ્રક્રિયા થાય છે. ગેપ 1 અવસ્થામાં પ્રોટીન અને આરએનએનું સંશ્લેષણ થાય છે. એસ તબક્કાની અંદર ડીએનએનું સ્વયંજનન થાય છે અને તારા કેન્દ્ર બેવડાય છે. આ પ્રક્રિયા એસ તબક્કામાં થાય. ગેપ 2 અવસ્થાની અંદર જેમ ફરીથી આરએનએ અને પ્રોટીનનું પુનઃ સર્જન શરૂ થતું હતું એ જ પ્રક્રિયા આંતરાવસ્થામાં જોવા મળે છે. એટલે એ અવસ્થા વિશેનો અભ્યાસ આપણે અહીંયા ફરી રિપીટ કરતા નથી. હવે સમજૂતી મેળવીએ. મિયોસિસ 1 અથવા તો અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની અંદર જોવા મળતા તબક્કાઓ. અર્ધીકરણ 1ની અંદર પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ એટલે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા જોવા મળે છે. જેમાં સૌ પહેલાં આપણે અભ્યાસ કરીશું પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થાનો અભ્યાસ સમજીશું. જો અહીંયા આગળ સમજૂતી આપેલી છે તો અહીંયા આગળ સમજૂતીની અંદર આપણે સમજી શકીએ છીએ કે અર્ધીકરણ 1ની અંદર પહેલો તબક્કો પૂર્વાવસ્થા 1 એટલે લખવામાં આવે છે કે અર્ધીકરણની પ્રક્રિયા 2 તબક્કાઓમાં થાય છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. આ બધા જે પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા છે આ પ્રક્રિયા સળંગ જ ચાલે છે. પરંતુ અભ્યાસની અનુકૂળતા માટે આપણે એને તબક્કાઓમાં વિભાજિત કરી છે. એમાં સૌપ્રથમ આપણે આજે અભ્યાસ કરીશું એટલે અત્યારે અભ્યાસ કરીશું પ્રોફેઝ. તો પ્રોફેઝ વિશેની માહિતી મેળવીએ. પ્રોફેઝ જે છે એ અવસ્થામાં સમભાજનની પૂર્વાવસ્થા કરતાં લાંબો છે. ધ્યાન આપજો. પ્રોફેઝ એ સમભાજનની અંદર જે પ્રોફેઝ અથવા તો સમભાજનમાં જે પૂર્વાવસ્થા હતી ને જેમાં કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થતું હતું અને તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા હતા અને ત્રાકતંતુઓનું નિર્માણ થતું હતું એ જ પ્રમાણેની અહીંયા પ્રક્રિયા થાય છે. પરંતુ સમવિભાજનના પૂર્વાવસ્થા કરતાં અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 જે છે એ વધુ લાંબી છે આ પ્રક્રિયા. કારણ શું છે? તો તે પેટા 5 તબક્કાઓમાં વિભાજિત છે. કેટલા? પેટા 5 તબક્કાઓમાં વિભાજિત છે. જનનકોષોના નિર્માણ માટે તો આ પ્રક્રિયા થાય છે. જો એના પેટા 5 તબક્કાઓ કયા છે તો પ્રોફેઝ 1ના પેટા 5 તબક્કા લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. શોર્ટમાં પહેલા શબ્દો યાદ રાખજો. લેઝાપેડિડા. બરાબર. પ્રથમ અક્ષર લેઝાપેડિડા યાદ રાખજો. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ 5 પેટા તબક્કા પ્રોફેઝની અંદર 1માં જોવા મળે છે. તો આનો અભ્યાસ સમજીએ. સૌ પહેલાં આપણે પ્રોફેઝ 1ની અંદર લેપ્ટોટીન અવસ્થાનો અભ્યાસ સમજીએ. જો અહીંયા આગળ બધી જ અવસ્થાઓ બતાવી છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આમ 5 તબક્કાઓ વિશેનો અભ્યાસ સમજીએ. સૌ પ્રથમ આપણે લેપ્ટોટીનનો અભ્યાસ સમજીએ. લેપ્ટોટીન અવસ્થામાં આ અવસ્થામાં રંગસૂત્રો લાઇટ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. દરેક રંગસૂત્ર 2 રંગસૂત્રિકાઓને તેમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય. ધારો કે આ રંગસૂત્ર છે તો 2 રંગસૂત્રિકાઓ અને તેને સાંકળતું વચ્ચે સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. જો કે આ અવસ્થામાં તેમનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. એટલે કે આવું સ્વરૂપ જોઈ નથી શકાતું. તો કેવું સ્વરૂપ જોવા મળે છે? તો આની અંદર એમનું સ્વરૂપ આ રીતનું જોવા મળે છે. બાકીનું એક આમ અથવા તો એક જ ભુજા જોવા મળે છે. બાકીની ભુજા આની પાછળ જ ગોઠવાયેલી હોય છે. પરંતુ એ ભુજાને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. આની પાછળ ગોઠવાયેલી હોય છે બીજી ભુજા. આ હોય છે ચતુસૂત્રી પણ દેખાય છે એકલસૂત્રી. જો અહીંયા આગળ આકૃતિમાં
બતાવેલું છે કે અહીંયા આગળ રચનાઓમાં આ સમજાત રંગસૂત્રો એ એકમેકની નજીક આવવાની શરૂઆત થાય છે અને એ બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી, એટલે કે એને એકલ સૂત્રી દેખાય છે. આ રીતની રચના જોઈ શકાય છે. વાસ્તવમાં છે આવા, પણ દેખાય છે ફક્ત એકલ સૂત્રી, કારણ કે એક ભુજા જે છે એ પાછળ ગોઠવાયેલી છે એટલે દેખાય છે એકલ સૂત્રી. તો આ આપણે લેપ્ટોટીનનો અભ્યાસ સમજ્યા. લેપ્ટોટીન પછી ઝાયગોટીન બીજો તબક્કો છે, બીજો ફેઝ છે ઝાયગોટીન તબક્કો. તો ઝાયગોટીનની અંદર શું થાય છે? રંગસૂત્રો તેમની લંબાઈની અનુરૂપ જોડીઓ બનાવવા લાગે છે. અહીંયા આગળ સહેજ વાક્ય સુધારજો. રંગસૂત્રો તેમની લંબાઈ અથવા તો સમજાત રંગસૂત્રો તેમની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવે છે. હવે સમજાત એટલે કે કેવા? તો સબમેટાસેન્ટ્રિક હોય તો સબમેટાસેન્ટ્રિક બનાવે છે જોડીઓ. ત્યારબાદ એક્રોસેન્ટ્રિક હોય તો એક્રોસેન્ટ્રિક. આમ સમજાત રંગસૂત્રો હોય તે જોડીઓ બનાવવા લાગે છે. આ જોડી બનાવવાની, ધારો કે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે, આ બંને ભુજાઓ સરખી હોય તો મેટાસેન્ટ્રિક, આપણે આગળ અભ્યાસ સમજી ગયા છીએ. તો આવી મેટાસેન્ટ્રિક હોય તો એ બંને જોડીઓ બનાવવા લાગે છે સમજાત રંગસૂત્રો, અને આવી જોડી બનાવે જેને સાયનેપ્સિસ કહે છે. જોડીઓ એકબીજાની પેર બનાવવાની પ્રક્રિયા જે થાય એને સાયનેપ્સિસ કહે છે. અને બંને સમજાત રંગસૂત્રો એકમેક સાથે ઝીપરની જેમ, ઝીપર એટલે કે જેમ ચેન એકબીજાની નજીક આવતી જાય અને વખાય છે, એ રીતે ઝીપરની જેમ નીચેથી ઉપર તરફ રંગસૂત્રો જોડાતા જાય છે. પહેલાં એકબીજાથી દૂર હોય પણ નીચેથી જોડાતા ઉપર તરફ એ એકબીજાની નજીક જોડાઈ જાય છે. આમ એકમેકની સાથે ઝીપરની જેમ જોડાય છે. અને જોડાવામાં ગોઠવાયેલા આવા રંગસૂત્રોને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા તે સમયુગ્મની જટિલ રચના દ્વિસૂત્રી દેખાય છે. આ સમયુગ્મની જે જટિલ રચના જે અહીંયા આગળ જો આકૃતિમાં બતાવેલી છે એ દેખાય છે આવી જ. સમયુગ્મની જટિલ રચના દેખાય છે આવી, પણ હોય છે વાસ્તવમાં કેવા પ્રકારની? તો વાસ્તવમાં છે એ રહી ચતુસૂત્રી હોય છે, પણ બીજી ભુજાઓ એ સ્પષ્ટ દેખાતી નથી. હોય છે ચતુસૂત્રી, દેખાય છે દ્વિસૂત્રી. તો અહીંયા આગળ એ દ્વિસૂત્રી દેખાય છે, વાસ્તવમાં ચતુસૂત્રી હોય છે. તો અહીંયા આ અભ્યાસ સમજી ગયા. હવે આપણે સમજૂતી મેળવીએ. તો ઝાયગોટીનની અંદર જો અહીંયા આગળ આ રીતે આ એક રંગસૂત્ર બતાવ્યું છે, આ એક રંગસૂત્ર છે, આ એક રંગસૂત્ર, આ રેડ કલરનું આ બીજું રંગસૂત્ર, આ બંને સમજાત રંગસૂત્રો છે, એટલે કે સરખી લંબાઈના છે. આ બીજું એક છે એ સમજાત રંગસૂત્રો છે, એ એકમેક સાથે નજીક આવે છે અને આ રીતે જો આ જોડાણ રચાય છે, તો એ એકમેકની નજીક આવવાની જે પ્રક્રિયા છે એને સાયનેપ્સિસ કહેવાય, અને જોડાય છે એ ઝીપરની જેમ એકબીજા સાથે જોડાય છે. આ ઝાયગોટીન અવસ્થામાં તમે જોઈ શકો છો, આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે, બંને સરખા પ્રકારના છે, એટલે એકમેકની નજીક ના આવ્યા અને નજીક આવીને એ ઝીપરની જેમ જોડાય છે. તો આ ઝાયગોટીન બીજો તબક્કો પૂર્ણ થયો. ઝાયગોટીન પછી પહેલો તબક્કો હતો લેપ્ટોટીન, બીજો હતો ઝાયગોટીન. હવે ત્રીજો તબક્કો એ પેકાઇટીન અથવા તો પેકેટીન કહેવામાં આવે છે. એ તબક્કાની વાત સમજીએ આપણે. તો આ તબક્કે દરેક સમજાત રંગસૂત્રોની જે જોડ હતી એ સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે. આના પહેલાંના તબક્કામાં આપણે એમને ચતુસૂત્રી નહોતા જોઈ શકતા. ખ્યાલ છે ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા એ ચતુસૂત્રી નહોતા દેખાતા, પણ હવે પેકાઇટીન અવસ્થાની અંદર તે ચતુસૂત્રી દેખાય છે. બીજો મુદ્દો, રંગસૂત્રોની રંગસૂત્રિકા એકબીજાની ફરતે વીંટળાવા લાગે છે, એટલે કે રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ જે છે એ એકબીજા સાથે વીંટળાવા લાગે છે. આ રીતે એકબીજા સાથે જો આ ગ્રીન જે છે એ બ્લુ સાથે વીંટળાય છે. એ વીંટળાવાની પ્રક્રિયા એને
વીંટળાવાની પ્રક્રિયા થાય છે, જે જગ્યાએ એકબીજાને જોડાય છે એ સ્થાનને કહેવામાં આવે છે સ્વસ્તિક ચોકડી. ફરીથી કહું છું, જે સ્થાને જોડાય એને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે, અથવા તો કાયસ્મેટા પણ કહેવામાં આવે છે, અથવા તો પુનઃસંયોજિત ગંઠિકા પણ કહેવામાં આવે છે. અને જે સ્થાને જોડાણ થાય છે એમનું, એ સ્થાને જનીનોની અદલા બદલી થાય છે, અને જનીનોની અદલા બદલીને કહેવામાં આવે છે વ્યતિકરણ. બરાબર? અથવા તો જે જનીનોની અદલા બદલી, વ્યતિકરણની પ્રક્રિયા, પુનઃસંયોજન, વ્યતિકરણ એટલે કે જનીનોની અદલા બદલી થવાની પ્રક્રિયા થાય છે જે જગ્યાએ રંગસૂત્રો જોડાય છે, અથવા તો ક્રોસિંગ ઓવર કહેવામાં આવે છે. વ્યતિકરણ અથવા તો ક્રોસિંગ ઓવર, જે માટે રિકોમ્બિનેઝ ઉત્સેચક જવાબદાર છે. ધ્યાન આપજો, આપણે આના વિશેનો અભ્યાસ પેકાઇટિન અવસ્થામાં જોઈએ તો જો અહીંયા એક બ્લુ કલરનું છે, એક પિંક કલરનું ક્રોમોઝોમ્સ રંગસૂત્ર છે. આ પિંક કલરના ક્રોમોઝોમની એક રંગસૂત્રિકા અને બ્લુ કલરના ક્રોમોઝોમ્સની એક રંગસૂત્રિકા એકબીજા સાથે જોડાય છે. આ જે જગ્યાએ જોડાણ થાય છે, આ જોડાણ થયેલી જે જગ્યા છે એ જગ્યાને કહેવામાં આવે છે સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. જે જગ્યાએ જોડાય છે એ જગ્યાને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. એટલે કે આ જગ્યા સ્વસ્તિક ચોકડી થશે. અને એ જગ્યાએ જનીનો ફેરબદલ થાય તેને કહેવામાં આવે વ્યતિકરણ, અથવા તો કાયસ્મેટા કહેવામાં આવે છે. જો વધુ વિશેષમાં એનો અભ્યાસ સમજીએ તો ધ્યાનથી જોજો અહીંયા કે આની અંદર સમજૂતી મેળવીએ તો પહેલાં આ બે રંગસૂત્રો બતાવેલા છે. અહીંયા લખેલું છે હોમોલોગસ ક્રોમોઝોમ, એટલે કે સમજાત રંગસૂત્ર. કેવા રંગસૂત્રો? સમજાત રંગસૂત્ર. સમજાત રંગસૂત્રની અંદર બે છે, એક પેરેન્ટલ હોમોલોગસ અને પેટર્નલ હોમોલોગસ અને મેટર્નલ હોમોલોગસ. એટલે કે એક પિતૃક ક્રોમોઝોમ્સ અથવા તો રંગસૂત્ર અને એક માતૃ રંગસૂત્ર. અહીંયા ડાર્ક બ્લુ કલરનું એક આ બતાવેલું છે અને એક લાઇટ બ્લુ કલરનું બતાવેલું છે. આ સમજાત રંગસૂત્ર છે. એક પિતૃક કહેવામાં આવે અને એક માતૃક કહેવામાં આવે. હવે જુઓ, એક જ રંગસૂત્રના બંને આ જે રંગસૂત્રિકાઓ છે એ સિસ્ટર ક્રોમેટિડ્સ કહેવામાં આવે છે. ધારો કે આ સિસ્ટર ક્રોમેટિડ્સ છે. એ જ પ્રમાણે વાત સમજીએ તો આ બંને આ રંગસૂત્રના સિસ્ટર ક્રોમેટિડ્સ કહેવામાં આવશે. પરંતુ અહીંયા આગળ બંને ક્રોમેટિડ અથવા તો બંને ભુજાઓ એકમેક ઉપર ઓવરલેપિંગ થશે, એટલે કે બંને ઉપર જોડાય છે અને સ્વસ્તિક ચોકડીઓ રચાય છે. આ ઓવરલેપિંગની અંદર આ બાજુની ભુજા આના સંપર્કમાં આવશે, આની ભુજા આ બાજુ સંપર્કમાં આવશે, જે અહીંયા આગળ બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે. અહીંયા એક જ રંગસૂત્રની બંને રંગસૂત્રિકાઓ જે રહી આ, એને કહેવામાં આવે છે સિસ્ટર ક્રોમેટિડ. જો અહીંયા ડાર્કને આ બંને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. એ જ પ્રમાણે આની અંદર આ બંને સિસ્ટર ક્રોમેટિડ્સ કહેવાય. પરંતુ બંનેની જુદી જુદી એક લેવામાં આવે, એક આની અને બીજી આની. તો એક ડાર્ક બ્લુ અને એક લાઇટ બ્લુ, આ બંને વચ્ચે ઓવરલેપિંગ અથવા બંને વચ્ચે સ્વસ્તિક ચોકડી રચાશે અથવા તો જોડાણ થશે, એને કહેવામાં આવે નોન સિસ્ટર ક્રોમેટિડ. નોન સિસ્ટર એટલે બંને અલગ અલગ છે. જો અહીંયા દર્શાવ્યું છે આની એક અને આની એક, એટલે એનું નામ શું થઈ જાય? નોન સિસ્ટર ક્રોમેટિડ. એક જ રંગસૂત્રની બંને રંગસૂત્રિકા હોય તો એને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. પણ એક બીજા રંગસૂત્રની અને બીજી ભુજા બીજા રંગસૂત્રની હોય તો એને નોન સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે એ ક્રોસિંગ ઓવર થશે અથવા તો એમનું જોડાણ થશે અને સ્વસ્તિક ચોકડી રચાશે. જો અહીંયા આગળ આ એક ભુજા આની છે, બીજી ભુજા આની છે, આ બંને જોડાઈ ગઈ.
હવે જે જગ્યાએ જોડાય છે એ જગ્યા, એ ભાગ આ રહ્યો દર્શાવ્યો છે એ, આ જગ્યાને અહીંયા લખ્યું છે કાયસ્મા. કાયસ્મા એટલે કે સ્વસ્તિક ચોકડી. બરાબર. તો અહીંયા આગળ આ બાયવેલેન્ટ એટલે કે બંને એકબીજા ઉપર જોડાણ થયા. આ બાયવેલેન્ટની અંદર જો આ ભુજા એક આમ ગઈ, આની ભુજા આની ઉપર જોડાણ થઈ, નીચેની ભુજા આ બાજુ ગઈ, આ ભુજા આમ જોડાઈ. હવે જે જગ્યાએ જોડાણ થયું છે એ જગ્યાને આપણે કહી દીધું છે સ્વસ્તિક ચોકડી અથવા તો કાયસ્માટા. એ જગ્યાએથી બ્લુ કલરના ક્રોમોઝોમ્સનું આવેલું જનીન એ બીજા લાઇટ કલરના ક્રોમોઝોમ્સમાં જશે અને લાઇટ કલરના ક્રોમોઝોમ્સમાં આવેલું જનીન એ બ્લુ કલરમાં જશે. એના કારણે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આનો એક જે સિસ્ટરનો ભાગ જે છે એ બ્લુ છે કમ્પ્લીટ. જ્યારે બાજુનો ભાગ આપણે જોઈશું તો એની અંદર જો આ ભાગ અડધો લાઇટ બ્લુ અને આ પ્યોર પોતાનો જે ડાર્ક બ્લુ હતો એ નીચે લાઇટ બ્લુ આવી ગયો. એ જ પ્રમાણે આ જે બાજુની લાઇટ કલરની ક્રોમોઝોમ્સ હતું એમાં એ પોતાના ટોચના ભાગ કે જ્યાં આગળ જોડાણ થયું હતું એ ભાગ ડાર્ક આવી ગયો. અહીંયા આગળ પણ જે સિસ્ટર અથવા તો નોન સિસ્ટરનો ભાગ જે જોડાણ થયો હતો એ આ ભાગ ડાર્ક આવી ગયો. તો અહીંયા શું થઈ ગયું? જનીનોની અદલાબદલી. ડાર્કમાં લાઇટ ભાગ આવી ગયો, લાઇટમાં ડાર્ક ભાગ આવી ગયો. જો અહીંયા આગળ લાઇટ ભાગ આવી ગયો, આનો ડાર્ક ભાગ અહીંયા આગળ જતો રહ્યો. તો આને કહેવામાં આવે છે ક્રોસિંગ ઓવર અથવા તો જનીનોની અદલાબદલી અથવા તો વ્યતિકરણ કહેવામાં આવે અથવા તો રીકોમ્બિનન્ટ ક્રોમેટિડ્સ કહેવામાં. પુનઃ સંયોજિત રંગસૂત્રો. રીકોમ્બિનન્ટ એટલે પુનઃ સંયોજિત રંગસૂત્રો. આ પ્રક્રિયા એટલી મહત્ત્વની છે કે જે પ્રક્રિયા પેકાઇટિન અવસ્થામાં થઈ, આ પ્રક્રિયાના કારણે એક જ માતા પિતાના 2 થી 3 સંતાનો પણ અલગ અલગ દેખાવ, હાઇટ, કદ, વજનમાં ભિન્નતા સર્જે છે. અને સજીવોમાં રચાતી ભિન્નતા માટે આ વ્યતિકરણ જ જવાબદાર છે. જે ક્રોસિંગ ઓવર થયું અથવા તો વ્યતિકરણ થયું અથવા તો રિકોમ્બિનન્ટ પ્રક્રિયા જે થઈ, એ જ પ્રક્રિયા ભિન્નતા, એક જ જાતિના સજીવોમાં ભિન્નતા રચવા માટે જવાબદાર છે. જે લિંગી પ્રજનનની મુખ્ય મહત્વતા આ જ આપે છે. તો વ્યતિકરણ એ લિંગી પ્રજનનમાં અર્ધીકરણ અવસ્થાના પેકાઇટિન અવસ્થામાં જે આ પ્રક્રિયા જોવા મળી કે જે સ્વસ્તિક ચોકડીઓ રચાઈ અને એના કારણે જનીનોની અદલાબદલી થઈ, જેના કારણે એક જ માતા પિતાના 4 કે 5 સંતાન હોય તો પણ એમનામાં ભિન્નતા જોવા મળે છે. એના માટે આ પ્રક્રિયા વ્યતિકરણ જવાબદાર છે. ફરીથી આપણે સમજી લઈએ. પેકાઇટિન અવસ્થાની અંદર રંગસૂત્રો ચતુઃસૂત્રી દેખાય છે. રંગસૂત્રોની રંગસૂત્રિકા એકબીજાની ફરતે વીંટળાય છે. એના કારણે સ્વસ્તિક ચોકડી રચાય છે. તેને કાયસ્માટા પણ કહેવાય છે અને પુનઃસંયોજિત ગંઠિકા કહેવામાં આવે છે. અને જે જગ્યાએ જોડાણ થાય છે એ જોડાણના ભાગે જનીનોની અદલાબદલી થતી હોય છે. અને જનીનોની અદલાબદલીને વ્યતિકરણ કહો, ક્રોસિંગ ઓવર કહો અથવા તો રિકોમ્બિનન્ટ પ્રક્રિયા, અને એના દ્વારા રિકોમ્બિનન્ટ ક્રોમોઝોમનું નિર્માણ થાય છે. આમ આ બંનેનું જોડાણ અથવા તો સ્વસ્તિક ચોકડી જે રચાઈ હતી, જે રંગસૂત્રોની એક ભુજા એ બીજી ભુજા સાથે જોડાણ રચાતું હતું, આ રીતે આ જે જોડાણ થતું હતું એ જોડાણની જગ્યા અથવા તો જોડાણ કરવા માટે રિકોમ્બિનેઝ ઉત્સેચક જવાબદાર છે. કયો ઉત્સેચક જવાબદાર છે? રિકોમ્બિનેઝ ઉત્સેચક જવાબદાર છે. તો આ પેકાઇટિન અવસ્થા પૂર્ણ થઈ. જો આની અંદર પણ એ જ રીતની પ્રક્રિયા દર્શાવેલી છે. તમે ધ્યાનથી આ જે સમજાત રંગસૂત્રો બતાવ્યા છે, પહેલાં બ્લુ અને યલો. અહીંયા ડુપ્લિકેટ પેરેન્ટલ ક્રોમોઝોમ એટલે કે સમજાત દ્વિસૂત્રી રંગસૂત્રો, એમના વચ્ચે અહીંયા આગળ સ્વસ્તિક ચોકડી રચાઈ
આ સ્વસ્તિક ચોકડી જે રચાઈ એ સ્થાને જનીનોની અદલાબદલી થશે, એટલે બ્લુમાં યલો આવી ગયો અને યલોમાં બ્લુ ભાગ. જો અહીંયા ઉપરના ભાગે ચોકડી રચાયેલી બતાવી નથી, આગળની આકૃતિમાં બંને બાજુ જે જગ્યા જોડાણ થાય એટલે કે એક રંગસૂત્રની એક ભુજા અને બીજા રંગસૂત્રની બીજી ભુજા એને નોન સિસ્ટરની કહેવામાં આવે છે. નોન સિસ્ટરની ક્રોમેટિડ કહેવામાં આવે છે, જે આપણે આગળ ભણી ગયા. સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે થતું નથી, નોન સિસ્ટર ક્રોમેટિડ્સ વચ્ચે જોવા મળે છે. તો આ હોમોલોગસ ક્રોમોઝોમ એટલે કે સમજાત રંગસૂત્રો વચ્ચે થતી આ વ્યતિકરણની પ્રક્રિયા, અને વ્યતિકરણની પ્રક્રિયાની શરૂઆત કઈ અવસ્થામાં થશે? તો પેકાઇટિન. હવે આગળ પેકેટિન પછીનો તબક્કો ડિપ્લોટિન. જો આગળના તબક્કામાં આપણે પેકેટિનમાં સ્વસ્તિક ચોકડી રચી, ત્યાં આગળ વ્યતિકરણ ચાલુ છે. હવે શું થશે? તો ડિપ્લોટિન તબક્કામાં સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થશે. જે સમજાત રંગસૂત્રો જોડાયેલા હતા ને એકબીજાની સાથે, એ સમજાત રંગસૂત્રો હવે એકબીજાથી ધીરે ધીરે દૂર ખસશે. પરંતુ જે સ્થાને સ્વસ્તિક ચોકડી હતી તે સ્થાને હજી જનીનોની અદલાબદલી એટલે કે વ્યતિકરણ ચાલુ હશે, તે સ્થાનેથી હજી પણ જોડાયેલા હોય છે. ખસવા લાગશે એટલે કે આ રીતે બંને અલગ થવા લાગશે. આમ એકબીજાથી આ રંગસૂત્ર અને આ સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસશે, પરંતુ દૂર ખસવા માટે તે હજી જે જગ્યાએ ચોકડીથી જોડાયેલા છે, સ્વસ્તિક ચોકડી અને વ્યતિકરણ ચાલુ છે, તે સ્થાને હજી પણ જોડાયેલા રહે છે. હજુ કાર્ય વ્યતિકરણનું પૂર્ણ થયું નથી, ત્યાં હજી જોડાયેલા હોય છે, પરંતુ બાકીના ભાગો એના પરસ્પર એકબીજાથી દૂર ખસવા લાગતા હોય છે. તો આ પ્રક્રિયા પણ અહીંયા આગળ ડિપ્લોટિનની અંદર સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસે છે. બીજી વસ્તુ આની અંદર સમજૂતી મેળવીએ તો રંગસૂત્રો જે હતા એ રંગસૂત્રોની અંદર સ્વસ્તિક ચોકડીઓ કેટલી રચાશે? તો સ્વસ્તિક ચોકડીઓ રચાવાની પ્રક્રિયા જેટલા રંગસૂત્રિકાઓ લાંબી તેટલી તેમના વચ્ચે સ્વસ્તિક ચોકડીઓ રચાવાની શક્યતાઓ વધારે. જેટલા લાંબા રંગસૂત્રો તેટલી સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા વધુ. આટલું યાદ રાખજો. સ્વસ્તિક ચોકડીની સંખ્યા એ ક્રોમોઝોમ્સની લંબાઈ પર આધાર રાખે છે. લાંબુ ક્રોમોઝોમ્સ તો સ્વસ્તિક ચોકડી અથવા તો કાયસ્મેટાનું પ્રમાણ વધારે જોવા મળે. ડિપ્લોટિનમાં ફક્ત ને ફક્ત સમજાત રંગસૂત્રો દૂર ખસે છે, પરંતુ જે સ્થાને હજી વ્યતિકરણ ચાલુ છે ત્યાં હજી જોડાયેલા હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એકમેકથી દૂર ખસવા લાગ્યા છે. આ તરફ ખસે છે, આ તરફ ખસે છે, પરંતુ અહીંયા આગળ જુઓ, આ હજી અહીંયા આગળ વ્યતિકરણ ચાલુ છે એટલે આ ભાગથી જોડાયેલા છે. તો આ ડિપ્લોટિન અવસ્થામાં થાય. હવે છેલ્લી તબક્કો ડાયકાઇનેસિસનો અભ્યાસ જોઈએ. ડાયકાઇનેસિસની અંદર હવે જે જગ્યાએથી જોડાણ હતું ડિપ્લોટિન અવસ્થામાં ત્યાંથી પણ સંપૂર્ણ દૂર થઈ જાય છે. એટલે બંને સમજાત રંગસૂત્રો એકમેકથી સંપૂર્ણ છૂટા પડી જાય છે. સ્વસ્તિક ચોકડીઓ પણ તૂટી જાય છે. એટલે સ્વસ્તિક ચોકડી રચેલી હતી એ સંપૂર્ણ દૂર થઈ જાય છે. અને આ માટે જે ન્યુક્લિયસ એન્ડોન્યુક્લિયસ રંગસૂત્રો જોડે છે. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે જે સમજાત રંગસૂત્રોનું જોડાણ જોડવામાં મદદ કરતા હતા. ખ્યાલ છે? પેકાઇટિન અવસ્થાની અંદર એ ઉત્સેચક ખૂબ મહત્વનો હતો, જોડાણ રચતો. તો હવે એ જગ્યાએ જોડાણ રચાયા હતા એ પણ તૂટી જશે. અને આ તબક્કો છેલ્લો છે પૂર્વાવસ્થાનો, કારણ કે પૂર્વાવસ્થામાં લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકેટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ, આ 5 તબક્કામાં છેલ્લો તબક્કો ડાયકાઇનેસિસ છે. આ અવસ્થામાં હવે બંને સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવા લાગ્યા અને હવે ફરીથી કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામશે. આ અવસ્થા પૂર્વ અવસ્થાનો છેલ્લો તબક્કો છે, પ્રોફેઝ 1. અને પ્રોફેઝમાં આપણે અગાઉ ભણી ગયા હતા સમવિભાજનમાં કે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય તો વિઘટન પામે. એ જ પ્રક્રિયા અહીં આગળ પૂર્વ અવસ્થા 1ના છેલ્લા તબક્કા ડાયકાઇનેસિસની અંદર બંને સમજાત રંગસૂત્રો જુદા પડી ગયા
અને સાથે સાથે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામે છે. બે તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ એક અહીંયા આગળ નિર્માણ પામશે, એટલે કે એક આ બાજુએ તારા કેન્દ્ર હશે તો બીજું આ બાજુએ તારા કેન્દ્ર ગોઠવાશે અને તેમાંથી ત્રાકતંતુઓ અથવા તો એસ્ટર રેનું નિર્માણ આ અવસ્થામાં શરૂ થઈ જશે. આને અંતે હવે પ્રોફેઝ 1 તબક્કો પૂર્વાવસ્થા 1 પૂર્ણ થશે. ડાયકાઇનેસિસમાં જો બંને સમજાત રંગસૂત્રો વ્યતિકરણ કરી નાખ્યું છે એટલે એમનો રંગ અડધો અડધો બદલાઈ ગયો છે. તમને પ્રશ્ન થાય તો બધા જ ક્રોમોઝોમ્સની જોડમાં વ્યતિકરણ થવું જ જોઈએ એવું જરૂરી નથી. કેટલીક પેર એટલે કે સમજો કે 23 જોડ રંગસૂત્ર છે તે એમાંની કેટલીક જોડમાં જ આવું વ્યતિકરણ જોવા મળે છે, બધી જ પેરમાં. અને લિંગી રંગસૂત્રો તો સમજાત હોતા નથી એટલે એક્સ અને વાય જે હોય, એક્સ અને વાય, તો એની અંદર એ શક્ય નથી. હા, બંને એક્સ હોય તો સમજાત થયા તો એમની વચ્ચે વ્યતિકરણ થાય છે. અહીંયા આગળ બંને રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસશે, તારા કેન્દ્રનું નિર્માણ થઈ જશે બંને બાજુએ અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ પણ શરૂ થઈ જશે. આ બાજુએથી ત્રાકતંતુ અને આ બાજુએથી ત્રાકતંતુનું નિર્માણ શરૂ થઈ જશે અને પૂર્વ અવસ્થાનો છેલ્લો તબક્કો ડાયકાઇનેસિસ અહીંયા પૂર્ણ થાય છે. હવે બીજો તબક્કો શરૂ થશે, કારણ કે અર્ધીકરણ 1નો અભ્યાસ કરતા હતા આપણે. અર્ધીકરણ 1ની અંદર આપણે પ્રોફેઝ 1 એટલે કે પૂર્વ અવસ્થા 1 જ પૂરી કરી ખાલી, અને એના 5 પેટા તબક્કા હતા: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અને અંતે આપણે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય કરી નાખ્યું. હવે મેટાફેઝનો અભ્યાસ સમજીએ તો મેટાફેઝ 1 છે. અહીંયા આગળ ધ્યાન આપજો, પ્રોફેઝ 1 પૂર્ણ કર્યું, હવે મેટાફેઝ 1. હવે આ તબક્કાની અંદર પણ સમવિભાજન જેવું જ જોવા મળશે. અહીંયા આગળ જે વિષુવૃત્તીય તલમાં સમજાત રંગસૂત્રો ગોઠવાય છે, જો અહીંયા લખેલું રંગસૂત્રોની જોડ વિષુવૃત્તીય તલમાં ગોઠવાય છે. દરેક રંગસૂત્ર તેના સેન્ટ્રોમિયરથી જે તરફના ત્રાકતંતુ સાથે જોડાય છે. એટલે કે સમજાત રંગસૂત્ર જો અહીંયા આગળ એક ડાર્ક બતાવ્યું છે ને એક લાઇટ બતાવ્યું છે, આ બંને એકબીજા તરફના તારા કેન્દ્રમાંથી આવેલા ત્રાકતંતુઓ જે હતા એ ત્રાકતંતુઓ સાથેનું જોડાણ રચે છે. એટલે કે સ્પ્રિંગટલ જે ત્રાકતંતુઓ હતા એમની સાથે જોડાણ રચાય છે. જો અહીંયા આગળથી આ લાઇટ સાથે જોડાય તો આ એક ડાર્ક સાથે બંને તરફના ત્રાકતંતુઓ સાથેનું જોડાણ થશે અને આ દરમિયાન સમજાત રંગસૂત્રો વિષુવૃત્તીય તલ અથવા તો ભાજન તલની અંદર ગોઠવાય છે. મેટાફેઝ પછી હવે એનાફેઝનો અભ્યાસ સમજીએ તો એનાફેઝ 1ની અંદર અહીંયા બહુ મહત્ત્વની પ્રક્રિયા એ થાય છે કે સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. ખાસ ધ્યાન આપજો, આ મોસ્ટ આઈએમપી છે. સમવિભાજનની અંદર એનાફેઝ અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું હતું, જ્યારે અહીંયા એનાફેઝ 1 એટલે કે અર્ધીકરણનો ત્રીજો તબક્કો એનાફેઝ એટલે કે ભાજનોત્તરા અવસ્થા જે હતી, કઈ અવસ્થા છે? ભાજનોત્તરા 1. આ ભાજનોત્તરા 1ની અંદર જે ભાજન તલ અથવા તો વિષુવૃત્તીય તલની અંદર જે રંગસૂત્રો ગોઠવાયા હતા એ રંગસૂત્રોના સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી અને એના કારણે અહીંયા આગળ સમજાત રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર આ તરફ ગોઠવાય છે અને બીજું રંગસૂત્ર જે હતું એ આ તરફ ખેંચાય છે. આમ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સમજાત રંગસૂત્રો જે હતા એ સમજાત રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. કયા તબક્કામાં? એનાફેઝ 1ની અંદર. બંને સમજાત રંગસૂત્રોમાંના એક રંગસૂત્ર આ તરફના ધ્રુવ તરફ તો બીજું રંગસૂત્ર એનાથી વિરુદ્ધ ધ્રુવ તરફ
ખેંચાય છે, ત્રાક તંતુઓ ટૂંકા બને છે અને એના કારણે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થયા વિના જ સમજાત રંગસૂત્રમાંની એક રંગસૂત્ર ઉત્તર તરફના ધ્રુવ તરફ ખસે છે, તો બીજો સમજાત રંગસૂત્ર દક્ષિણ તરફના ધ્રુવ તરફ ખસે છે. અહીંયા મહત્વની ઘટના કઈ બની? સેન્ટ્રોમિયર વિભાજન થતું નથી, જેના કારણે અહીંયા વિષુવૃત્તીય તલ અથવા તો ભાજન તલ જે હતો તેમાં ગોઠવાયેલા રંગસૂત્રો કરતાં હવે ધ્રુવ તરફ ખસેલા જે રંગસૂત્રો છે એમની સંખ્યા અડધી થઈ જશે. અને આ પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે. રંગસૂત્રોની સંખ્યા અડધી કરવા માટે સમજો કે અહીંયા આગળ 46 રંગસૂત્રો હતા, તો અહીંયા આગળથી ખસીને આ ધ્રુવ તરફ 23 રંગસૂત્રો આવશે અને આ તરફ રંગસૂત્રોની સંખ્યા 23 બનશે, જેથી રંગસૂત્રોની સંખ્યા ધ્રુવ તરફ અડધી બને છે. આમ દરેક ધ્રુવ તરફ રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતાં અડધી થશે. મૂળ કોષમાં ટોટલ 46 છે, હા, પણ એમાંથી બંને ધ્રુવ તરફ કેવી થઈ ગઈ? અડધી થઈ, જે સમવિભાજનમાં આવું થતું નહોતું. સમવિભાજનમાં તો અહીંયા 46 રંગસૂત્રો હતા, તો સેન્ટ્રોમિયરનું વિભાજન થતું હતું અને એકલસૂત્રી રંગસૂત્ર બંને તરફ ખસતા હતા. એટલે અહીંયા આગળ પણ 46 રહેતી હતી ને અહીંયા પણ રંગસૂત્રની સંખ્યા 46 રહેતી હતી અને એના કારણે નવા રચાતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી જળવાતી હતી. જ્યારે અહીં અર્ધીકરણની અંદર એનાફેઝ 1માં સેન્ટ્રોમિયર વિભાજન ન થતું હોવાથી ધ્રુવ તરફ રંગસૂત્રોની સંખ્યા મૂળ રંગસૂત્રોની સંખ્યા કરતાં અડધી જોવા મળે છે ધ્રુવ તરફ. હવે એનાફેઝ 1 તબક્કાની અંદર તમે જોઈ શકો છો કે આ એક ક્રોમોઝોમ્સ આ બાજુ ખેંચાય છે, એક આ બાજુએ આ બાજુ ખેંચાઈ જશે, તો બીજો આ બાજુ ખેંચાઈ જાય છે. તો આ રીતે અહીંયા આગળ 23 રંગસૂત્રો થઈ જશે અને આ બાજુ પણ 23 રંગસૂત્રો જોઈ શકાય છે. તમે ધ્યાનથી આને સમજી શકો છો. તો આ એનાફેઝ તબક્કો એ એટલો મહત્વનો તબક્કો છે કે જે તબક્કો આ પ્રક્રિયા માટે ખૂબ મહત્વનો છે અને આના કારણે જે રંગસૂત્રોની સંખ્યા અડધી બને છે એ આ તબક્કાને આધારે બને છે. તો અહીં આ ખૂબ મહત્વની પ્રક્રિયા જોઈ. હવે આપણે આગળ અભ્યાસ સમજીએ તો ટેલોફેઝની પ્રક્રિયા જે છે એ ટેલોફેઝ 1 એટલે કે અંત્યાવસ્થા 1નો અભ્યાસ સમજીએ. તો અંત્યાવસ્થા 1ની અંદર બસ અગાઉમાં સમવિભાજનમાં જોવા મળતી હતી એ જ પ્રક્રિયા થશે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ થશે. દ્વિધ્રુવીય ત્રાક જે તંતુઓ હતા એ દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ અદૃશ્ય થશે. એટલે કે જો અહીંયા તારા કેન્દ્ર છે પણ ત્રાક તંતુઓ હવે જોવા મળશે નહીં અને નવા કોષ કેન્દ્ર રચાશે અને કોષ કેન્દ્રની અંદર બંને તરફના કોષ કેન્દ્ર નવા રચાયા તેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી, એટલે કે માનવના અંદર આ પ્રક્રિયા થાય તો બંને જે કોષ છે એ તરફ આવેલ એટલે કે કોષની બંને ધ્રુવ તરફ આવેલા કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોવા મળે છે. તો અહીંયા ટેલોફેઝ 1નો અભ્યાસ પૂર્ણ થયો અને ટેલોફેઝના અંતે હવે વચ્ચેથી ક્લીવેજ ફોલ્સ એટલે કે અહીંયા આગળ ઉપખાંચનું નિર્માણ થશે અને આમાંથી 2 કોષો જુદા પડી જશે. છેલ્લે હવે આ ટેલોફેઝમાં તમે જોઈ શકો છો તો ટેલોફેઝની અંદર આ એક કોષ કેન્દ્ર નવું નિર્માણ થયું, કોષ કેન્દ્રિકા પણ નિર્માણ થઈ જશે બંને બાજુએ અને એમાં જો ક્રોમોઝોમ્સ બતાવેલા છે અહીંયા આગળ n સ્વરૂપના હશે અને અહીંયા n એટલે કે n વત્તા જો ટોટલ કરીએ તો 2n ક્રોમોઝોમ્સ જોવા મળશે. છેલ્લે એનિમલ સેલમાં કોષરસ વિભાજન એકની અંદર જો અહીંયા ક્લીવેજ ફ્લુરોનું નિર્માણ થાય છે. 2 એનિમલ સેલની અંદર કોષરસ વિભાજન થઈને 2 n વાળા કોષોનું નિર્માણ થાય છે. એ જ પ્રમાણે આપણે અહીંયા ફરીથી સમજૂતી મેળવીએ તો બંને કોષ કેન્દ્ર જે રચાયા છે એ n સ્વરૂપના છે અને બંનેની વચ્ચે આવા એક્ટિન ફિલામેન્ટ્સ જે ઉપખાંચ ક્લીવેજ ફ્લુરો એ આગળ વધે છે અને બંને એક્ટિન તંતુઓ
એ એકબીજાની પાસે એ નવી મેમ્બ્રેનનું નિર્માણ કરે છે અને બે એનિમલ સેલની અંદર આ રીતે કોષરસ વિભાજન એકની ઘટના થાય છે અને બંને કોષો એન સ્વરૂપના હોય. પ્લાન્ટ સેલની અંદર કોષરસ વિભાજન એક સમજીએ તો એમાં કેન્દ્રના ભાગમાં ફ્રેગમોપ્લાસ્ટનું નિર્માણ થાય છે અને આ ફ્રેગમોપ્લાસ્ટ જે છે એ માઇક્રોટ્યુબ્યુલ્સમાં ફેરવાઈ અને પછી સેલ પ્લેટનું નિર્માણ કરે છે અને આ સેલ પ્લેટમાંથી પછી ધીરે ધીરે આ બંને કોષોની વચ્ચે દિવાલનું નિર્માણ થઈ જાય છે અને દિવાલ રચાઈ ગયા બાદ બંને વચ્ચે મધ્યપટલ જે પેક્ટિનનો બનેલો હોય છે એનું નિર્માણ થઈ જતું હોય છે.